નેક્સ્ટ આપણો મુદ્દો વિસ્થાપન પ્રક્રિયા છે. અને પહેલા સંયોગીકરણ વિઘટન. કોમ્બિનેશન, સંયોગીકરણ એટલે કોમ્બિનેશન, વિઘટન એટલે ડિકમ્પોઝિશન. હવે આવ્યું વિસ્થાપન પ્રક્રિયા. ડિસ્પ્લેસમેન્ટ પ્રોસેસ કહેવાય, બરાબર, અથવા તો ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. બરાબર. તો પહેલા આપણે એની વ્યાખ્યા આવે છે. પાઠ્યપુસ્તકમાં સીધી પ્રવૃત્તિ આપી છે, અહીં તમને મેં આકૃતિ દોરેલી છે. પાઠ્યપુસ્તકમાં ડાયરેક્ટ પ્રવૃત્તિ જ આપેલી છે, વ્યાખ્યા નથી આપી. હું લખી દઉં છું, તમારે પાઠ્યપુસ્તકમાં ઉતારી લેવાની. થોડીક વાત વ્યાખ્યા સમજવા જેવી છે, અટપટી પણ છે, વ્યવસ્થા સમજો, બરાબર. વધુ સક્રિય ધાતુ, વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના, ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી, ક્ષારના દ્રાવણમાંથી તે ધાતુનું વિસ્થાપન કરે છે, વિસ્થાપન કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. હવે શબ્દ સમજવાનો. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી. તો વધુ સક્રિય ધાતુ માટે આપણે થોડીક વાર માટે વ્યાખ્યાને 1 મિનિટ માટે ભૂલી જાઓ. હવે સાંભળો પ્રવૃત્તિ. અહીં આકૃતિની અંદર એક સ્ટેન્ડ છે, સ્ટેન્ડમાં એક કસનળી છે. કસનળીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે. કોપર સલ્ફેટનું સૂત્ર આવું થશે બાળકો, CuSO4, બરાબર. કોપર સલ્ફેટનું સૂત્ર શું થયું? CuSO4, યાદ રાખજો, બરાબર. હવે એમાં કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખેલી છે. 2 ખીલી દર્શાવી છે, 2 લોખંડની જ ખીલી છે, યાદ રાખજો. બંને ખીલી લોખંડની જ છે, બરાબર. હવે લોખંડનું સૂત્ર થાય Fe, એમાં નાખી છે ખીલી એટલે એનું સૂત્ર થાય Fe. કોના દ્રાવણમાં નાખી છે આપણે? કોપર સલ્ફેટના દ્રાવણમાં. થોડીવાર બાદ પ્રયોગનું અવલોકન કરતા તમને જે ઉપર આકૃતિ આ બતાવેલી છે એમાં આપણે પ્રયોગનું અવલોકન જોઈએ. તો અહીંયા તમે જોશો આ લોખંડની ખીલી છે અને આ કોપર સલ્ફેટમાં રાખેલી લોખંડની ખીલી. આ એમાં નહોતી રાખી એવી, બહાર રાખી હતી એવી બીજી ખીલી છે, આ નથી, બરાબર. આ બેમાંથી એક ખીલી આ છે, એક બહાર રાખેલી હતી એવી, બરાબર. તો આ લોખંડની ખીલી એવી છે કે જેના ઉપર કોઈ પ્રકારનું પડ ચડેલું નથી, આ બહાર રાખેલી છે. અને આ લોખંડની ખીલી એવી છે, કોપર સલ્ફેટના દ્રાવણમાં રાખેલી હતી, બરાબર. એ લોખંડની ખીલીના રંગમાં પરિવર્તન થઈ ગયેલું જોવા મળશે, બરાબર. લોખંડની ખીલીના રંગમાં પરિવર્તન શું કામ થયું છે એ હું તમને સમજાવી દઉં. પહેલા Fe અને CuSO4 જોડાઈ જશે, આ બની જશે FeSO4. શું બની જશે? FeSO4 આવું બની જશે. પ્લસ શું થશે? આ કોપર જુદું પડશે. એ કોપર એટલે શું? એ કોપર એટલે આ લોખંડની ખીલી ઉપર તાંબાનું પડ ચડી ગયું હોય ને એ કોપર થઈ ગયું છે, બરાબર. એટલે એમ કહેવાય લોખંડની ખીલી, જો આમ બોલી શકાય, આ લોખંડની ખીલી, લોખંડ એટલે આયર્ન, બરાબર. આ આયર્ન, લોખંડની ખીલી એટલે આ આયર્ન, Fe સોલિડ. આ જલીય દ્રાવણ કેનું દ્રાવણ હતું? કોપર સલ્ફેટનું દ્રાવણ. આ કોપર સલ્ફેટનું દ્રાવણ હતું. તો થશે શું? વિસ્થાપન પ્રક્રિયા થઈ હશે તો શું થાય કે લોખંડનું કોપર ઉપર પડ ચડી જાય. કોપરની લોખંડ આ જે ખીલી છે, બરાબર, એ આ તામ્રવર્ણી ખીલી બની જાય. તામ્રવર્ણી ખીલી છે કોપર, પણ ખીલી ઉપર ચડી ગઈ છે પડ, એટલે તામ્રવર્ણી ખીલી કહે. કથ્થઈ રંગની પણ કહેવાય, કથ્થઈ રંગ પણ કહેવાય. અને બીજું આ આયર્ન અને SO4 નું દ્રાવણ બની જશે. આ દ્રાવણને કહેવાય આયર્ન સલ્ફેટ અથવા તો ફેરસ સલ્ફેટનું દ્રાવણ બની જશે. કોનું દ્રાવણ બની જશે? ફેરસ સલ્ફેટનું દ્રાવણ બની જશે.
આયર્નનું લોખંડની ઉપર, આ લોખંડની ઉપર અહીંયા તમે કલર જોઈ શકો છો. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી રાખેલી હતી. લોખંડની ખીલી કેવા રંગની થઈ ગઈ? કથ્થઈ રંગની લોખંડની ખીલી થઈ ગઈ. હાલો, એક પરિવર્તન જોવાનું. બીજું, આ દ્રાવણમાં પરિવર્તન આવ્યું. જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું, બરાબર, એ ભૂરા રંગનું હતું, વાદળી રંગનું દ્રાવણ હતું. કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું હતું? વાદળી રંગનું દ્રાવણ હતું, બરાબર. અને જ્યારે એ દ્રાવણ, આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે, કષ્ટનળી A, બરાબર, આ કોપર સલ્ફેટનું દ્રાવણ. હવે એ જ્યારે કષ્ટનળી B એટલે પ્રક્રિયા થઈ ગઈ છે, તો એ દ્રાવણ છે, બરાબર, એ દ્રાવણ આછા અથવા તો ઝાંખા રંગનું થઈ જશે. જો પ્રક્રિયા થઈ હશે તો ઝાંખા રંગનું થઈ જશે. આ દ્રાવણ છે એ ઝાંખું પડી જશે. તો એમ કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે, નહીતર રાસાયણિક પ્રક્રિયા થઈ હોય નહીં. અને રાસાયણિક પ્રક્રિયા જે થઈ છે એ આ છે. આ પ્રક્રિયા, બરાબર, જે મેં તમને બોક્સ દોરી અને વાત સમજાવી, એ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે. Fe+CuSO4 FeSO4+Cu. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, લોખંડની ખીલી લીધી, લોખંડની ખીલી કથ્થઈ રંગની થઈ ગઈ, દ્રાવણ વાદળી રંગનું હતું, ઝાંખું પડી ગયું. તો એ પ્રક્રિયા વિસ્થાપન. હવે પ્રશ્ન વ્યાખ્યા સમજવી છે કે વધુ સક્રિય ધાતુ, આયર્ન વધુ સક્રિય ધાતુ છે, ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણ. કોપર ઓછી સક્રિય ધાતુ છે એટલે એનું ક્ષારનું દ્રાવણ છે, એમાંથી એ ધાતુનું વિસ્થાપન કરે. એ ધાતુનું એટલે કોનું વિસ્થાપન કર્યું છે? અહીંયા કોપરનું વિસ્થાપન કર્યું છે. કોણે કર્યું છે? આયર્નએ કોપરનું વિસ્થાપન કર્યું, એટલે આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. પણ પ્રશ્ન એ છે, કેમ ખબર પડે કે કોઈ ધાતુ વધુ સક્રિય છે, કોઈ ધાતુ ઓછી સક્રિય છે? તો ધાતુ પાઠની અંદર આવશે, છતાં હું તમને બાજુમાં અત્યારે આકૃતિ છે કે અને હું તમને એક બાબત લખી દઉં છું વધુ અને ઓછી સક્રિય ધાતુને ઓળખવા માટેની, બરાબર. તો મેં તમને એક વસ્તુ કીધી, વધુ સક્રિય ધાતુ અને ઓછી સક્રિય ધાતુને ઓળખશું કેવી રીતે? ફરીથી, વધુ સક્રિય ધાતુ અને ઓછી સક્રિય ધાતુને આપણે કેવી રીતે ઓળખીશું, બરાબર. હવે એના માટે હું તમને એક સક્રિયતા શ્રેણી કહું છું. તમારે ધાતુ પાઠમાં આવે જ છે, પણ અત્યારે માત્ર સમજવા માટે યાદ રાખજો. એનો એક ટૂંકાક્ષર છે O, ક્ષ, K, ને A, G, A, લે, મ, શી, ગો. આવી એક સક્રિયતા શ્રેણી છે. આ તમને એમ થાય કે આટલે હું, બરાબર, હું એના નામ લખી દઉં. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, મર્ક્યુરી, બરાબર. એક ભૂલ થઈ ગઈ છે, કોપર, પછી મર્ક્યુરી, પછી સિલ્વર અને ગોલ્ડ. આવી શ્રેણી છે. ટૂંકાક્ષર યાદ રાખ્યું તો પોષો કે મેં જીયાલે, કોમશીગો, કો મશીગો, બરાબર. આ ધાતુ પાઠમાં આવશે. આપણે એ બધું ઠીક છે. આનો મતલબ શું એ સમજીએ કે અહીંયા કોપર ધાતુ તમને જે દર્શાવેલી છે, કોપર ધાતુ યાદ રાખો, આની ઉપરની બધી એનાથી વધુ સક્રિય છે અને આની નીચેની એનાથી ઓછી સક્રિય છે, બરાબર. હવે તમે અહીંયા જોયું કે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, કોપરનું દ્રાવણ લીધું, તો આયર્ન છે એની ઉપર છે એટલે વધુ સક્રિય છે, બરાબર. આ પ્રક્રિયા દ્વારા જ આની સક્રિયતાની શ્રેણી નક્કી કરવામાં આવી છે. એટલે ઓછી સક્રિય ધાતુનું ક્ષારનું દ્રાવણ, તો ખબર પડી, કોપરના ક્ષારનું દ્રાવણ ઓછી સક્રિય ધાતુનું થાય. તમે આયર્નના ક્ષારનું દ્રાવણ લો, એલ્યુમિનિયમ વડે વિસ્થાપન થઈ શકે, ઝિંક વડે વિસ્થાપન થઈ શકે, બરાબર. એટલે વિસ્થાપન કોના વડે થાય? વધુ સક્રિય ધાતુ. ઉપરની કોઈ પણ ધાતુ લ્યો, નીચેનું કોઈ પણ ક્ષારનું દ્રાવણ લ્યો, વિસ્થાપન થઈ શકે છે, બરાબર. આ રીતે હવે માનો કે આપણે વિસ્થાપન પ્રક્રિયા બીજી લેવી છે. હવે તમને પાઠ્યપુસ્તકમાં અન્ય 2-3 આપેલી છે, એ લખી દો, બરાબર. કે કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ, ઝિંક વડે વિસ્થાપન થશે કે નહીં થાય? હા, તો ZnSO4 થશે અને પ્લસ Cu થશે, વિસ્થાપન થશે. ઝિંક કોપરનું વિસ્થાપન કરશે, પણ આમ ન થાય, યાદ રાખજો, બરાબર. આમ લીધું માની કે FeSO4 નું દ્રાવણ અને Cu, ફેરસ સલ્ફેટના દ્રાવણમાં તાંબાનો ટુકડો નાખો
તો વિસ્થાપન થાય નહીં. શું કામ ના થાય? કારણ કે એથી વધુ સક્રિય ધાતુ છે. વધુ સક્રિય ધાતુનું ઓછી સક્રિય ધાતુ વડે વિસ્થાપન ન થાય. સમજ પડી? કોનું થાય? વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે. વધુ સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય નહીં. ટૂંકમાં નાનો માણસ છે, આ ઓછી સક્રિય ધાતુ એટલે નાનો માણસ, એ મોટા માણસનું વિસ્થાપન ન કરી શકે. બરાબર? આ મોટો માણસ કહેવાય, ઝીંક વધુ સક્રિય ધાતુ કહેવાય, આયર્ન વધુ સક્રિય ધાતુ કહેવાય, એ નાના માણસનું વિસ્થાપન કરે. આવું સમજવા માટે કહી દઉં તમને. હાલ હવે ત્યારબાદ છેલ્લી પ્રક્રિયા તમને આપી છે કે કોપર ક્લોરાઇડ લઈએ માનો કે અને લેડ વડે વિસ્થાપન કરીએ તોય થશે. કોપરના કોઈ પણ ક્ષારના દ્રાવણનું લેડ વડે વિસ્થાપન થાય. આ બધી એનાથી વધુ સક્રિય ધાતુઓ છે. બરાબર? તો શું થઈ જશે? લેડ ક્લોરાઇડ PbCl2 બરાબર અને પ્લસ Cu. ભૌતિક પરિસ્થિતિ લખો. આ સોલિડ, આ એક્વસ, આ સોલિડ, આ સોલિડ, આ એક્વસ, બરાબર, આ એક્વસ અને આ સોલિડ. તો હંમેશા યાદ રાખો કઈ રીતે વિસ્થાપન થાય? વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી એ ધાતુનું વિસ્થાપન કરે. ધાતુની સક્રિયતા કેમ નક્કી થાય? તો આના ઉપરથી, બરાબર, આ શ્રેણી ઉપરથી આ ઓછી સક્રિય ધાતુ એનાથી આ બધી વધુ સક્રિય ધાતુ છે. અત્યારે બાકી ના કરો તો આગલા પાઠની અંદર ધાતુ પાઠમાં આવશે. બરાબર? તો હવે શીખીએ છીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ખાલી સેજ જ શબ્દ બોલ્યો, વિસ્થાપનમાં આગળ દ્વિ લાગી ગયું. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું બીજું નામ છે, ઇંગ્લિશ નામ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડબલ ડિસ્પ્લેસમેન્ટ. હવે એની વ્યાખ્યા મેં લખી દીધી છે. વ્યાખ્યા મારે તમને બહુ સ્પષ્ટ સમજાવવાની છે. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે કોની આપલે થતી હોય? આયનોની આપલે થતી હોય. તો આયનો એટલે શું? તો એની આપલે એટલે શું? ચાલો એક ઉદાહરણ સાથે સમજીએ. દાખલા તરીકે, બરાબર, આપણે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લઈ, Na2SO4 યાદ રાખો, નામ થયું શું થયું? સોડિયમ સલ્ફેટનું દ્રાવણ પ્લસ એમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ ઉમેરીએ. બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ ઉમેરીએ. બંને દ્રાવણ છે બાળકો, એટલે ભૌતિક પરિસ્થિતિ AQ લખી શકીએ છીએ. બંને દ્રાવણો છે એટલે સોડિયમ સલ્ફેટમાં બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ ઉમેરતા થતી રાસાયણિક પ્રક્રિયા દ્વિવિસ્થાપન છે. શું થાય છે સમજીએ. અહીંયા સોડિયમ નું આયન છે Na+ છે, અહીંયા બેરિયમ નું આયન છે Ba+2 છે. સોડિયમ નું આયન બેરિયમ ના આયનને વિસ્થાપિત કરશે. બરાબર? શું થશે? આ બેરિયમ નો જે આયન છે, બરાબર, એ SO4 સાથે જોડાઈ જશે. સોડિયમ ને શું કરશે? વિસ્થાપિત કરશે. વિસ્થાપિત કરવું એટલે એની જગ્યા લેવી. તો બની જશે શું? બની જશે BaSO4 બની જશે. સમજ્યા? અને સોડિયમે કોનું વિસ્થાપન કર્યું? બેરિયમ નું વિસ્થાપન કર્યું. સોડિયમ બેરિયમ નું વિસ્થાપન કરે કોની હારે જોડાઈ જાય? ક્લોરીન સાથે જોડાઈ જશે એટલે 2NaCl સોડિયમ ક્લોરાઇડ બની જશે. તો કોની આપલે થઈ? આપલે કોની થઈ? આયનોની આપલે થઈ. એટલે આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન કહેવાય. એમાં એક જ આયનની આપલે નથી, બે આયનની આપલે થઈ. સોડિયમ અને બેરિયમ બે આયનો પોતાની જગ્યા બદલા છે. બરાબર? આ બની ગયું છે, એ સંયોજનનું નામ છે બેરિયમ સલ્ફેટ. બરાબર? અને બીજું સોડિયમ ક્લોરાઇડ. પણ એક સરસ મજાની બાળકો વાત અહીંયા મારે કરવાની છે હજી. બરાબર? અહીંયા પ્રક્રિયાને અંતે બેરિયમ સલ્ફેટ જે બને છે એના અવક્ષેપ મળે છે. અવક્ષેપ એટલે શું? બરાબર? એક એવો શબ્દ છે, એ સમજીએ. અવક્ષેપ. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન સફેદ રંગનો કોઈ પદાર્થ જુદો પડતો હોય ને એ અવક્ષેપ કહેવાય. યાદ રાખો, અવક્ષેપની ભૌતિક પરિસ્થિતિ સોલિડ હોય, S લખાય. બરાબર? અને સોડિયમ ક્લોરાઇડ છે ને એનું ખરેખર દ્રાવણ બળશે એટલે આને એકવશ કહેવાય, AQ. બરાબર? આ દ્રાવણ મળશે મતલબ તમે એક પાણી લો, પાણીની અંદર તમે સાબુ નાખો, સાબુનું દ્રાવણ મળશે. પણ સાબુની અંદર અમુક રાસાયણિક પદાર્થ હોય છે તો સાબુના અમુક ફીણ ઉપર વળશે. બરાબર? અને કેટલાક ઘન પદાર્થ હોય ઉપર જોવા મળશે.
કેટલાક ઘન પદાર્થો તળિયે જો એ ઘન પદાર્થો જે મળ્યા હોય ને એને અવક્ષેપ કહેવાય. જે ઘન પદાર્થો મળ્યા હોય એને શું કહેવાય? અવક્ષેપ. બરાબર? એટલે એ પ્રેસિપેટ તરીકે ઓળખાય. પ્રેસિપેટ રિએક્શન. આ પ્રક્રિયામાં અવક્ષેપ મળે ને એટલે આ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું બાળકો બીજું નામ છે અવક્ષેપણ પ્રક્રિયા. પ્રેસિપેટ રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તમને પૂછવામાં આવે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું બીજું નામ શું? તો અવક્ષેપણ પ્રક્રિયા. મેં તમને એક એક્ઝામ્પલ સમજાવ્યું કે બેરિયમ ક્લોરાઇડ સોડિયમ સલ્ફેટ. એમાંથી બેરિયમ સલ્ફેટ સોડિયમ ક્લોરાઇડ. બરાબર? હું તમને એક યાદ કરાવું. આપણે એક પ્રવૃત્તિ આવી હતી, પ્રવૃત્તિ 1.2 લેડ નાઇટ્રેટમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરતા. લેડ નાઇટ્રેટના દ્રાવણમાં કોનું દ્રાવણ? પોટેશિયમ આયોડાઇડ. બરાબર? પોટેશિયમ આયોડાઇડ એટલે Ki. પોટેશિયમ આયોડાઇડનું સૂત્ર થાય. તો આની પ્રક્રિયા થવાથી આ અવક્ષેપણ પ્રક્રિયા છે. આની અંદર પણ એ રાસાયણિક પ્રક્રિયા દ્વિવિસ્થાપન જ છે. જો કેવી રીતે? લેડ છે એ પોટેશિયમનું સ્થાન લેશે, પોટેશિયમ છે એ લેડનું સ્થાન લેશે. બરાબર? આવી રીતનું થશે. આ લેડ છે પોટેશિયમનું સ્થાન, પોટેશિયમ લેડનું સ્થાન લેશે. એટલે KNO3 પોટેશિયમ નાઇટ્રેટ બની જશે અને શું થશે? લેડ આયોડાઇડ મળશે, PbI2. બરાબર? લેડ આયોડાઇડ મળશે. તો લેડ નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ યાદ કરો, આપણે આવી ગયું. લેડ આયોડાઇડ પીળા રંગનો પદાર્થ બને. પીળા રંગનો પદાર્થ લેડ આયોડાઇડ મળે છે. બરાબર? તો આ દ્વિવિસ્થાપન આયોડાઇડ I2 છે, બેલેન્સ કરીએ. I2 2K થઈ ગયું. 2K આ બેલેન્સ થઈ ગયું. હવે તમે જોઈ લો આ NO3 આ બે થયા. આ NO3 ટ્વાઇસ છે કે નહીં? બરાબર? આ સમીકરણ ટોટલ બેલેન્સ ઇક્વેશન કહેવાય. આ પણ અવક્ષેપણ પ્રક્રિયા છે. આ જલીય દ્રાવણો હતા એકવશ. બરાબર? આ સોલિડ પદાર્થ મળ્યો. આ પણ અવક્ષેપણ પ્રક્રિયા છે. આવી કેટલીક અવક્ષેપણ પ્રક્રિયાઓ વિચારો બીજી અને લખો. બરાબર? તો આ દ્વિવિસ્થાપન પણ કહેવાય, અવક્ષેપણ કહેવાય. ફરીથી કહી દઉં, જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે કોની આપલે થતી હોય? આયનોની આપલે થતી હોય એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન કહેવાય. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચેની પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે.